શું આ જ છે મોદીજીનું સ્માર્ટ સિટી દાહોદ? દાહોદના વોર્ડ નંબર 8 સૈફી મોહલ્લાની આ હાલત જોઈને દુઃખ થાય છે. વર્ષોથી રસ્તાની સમસ્યા અને હવે ગટરના ગંદા પાણી વચ્ચે લોકો રહેવા મજબૂર છે. રમઝાનનો પવિત્ર મહિનો નજીક આવી રહ્યો છે, ત્યારે આ ગંદકી વચ્ચેથી ઇબાદત કરવા જવું કેટલું મુશ્કેલ હશે. ભાજપના અખંડ મતદાતા હોવા છતાં આ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન કેમ? કલેક્ટર સાહેબ અને નગરપાલિકાને નમ્ર વિનંતી છે કે જલ્દી આ રસ્તાનું નિરાકરણ લાવવામાં આવે. પવિત્ર રમઝાન માસ પૂર્વે સૈફી મોહલ્લાની હાલત સુધરશે ખરી? વિડીયોમાં જોઈ શકાય છે તેમ રસ્તા પર ગટરના પાણી ફરી વળ્યા છે. બાળકો અને વૃદ્ધોને આ ગંદકીમાંથી પસાર થવું પડે છે. સ્માર્ટ સિટી દાહોદના આ દ્રશ્યો વહીવટી તંત્રની કામગીરી પર સવાલ ઊભા કરે છે. અમે આશા રાખીએ છીએ કે દાહોદ કલેક્ટર શ્રી આ બાબતે તાત્કાલિક પગલાં લેશે, જેથી વોર્ડ નંબર 8ના રહીવાસોને આ નરકાગારમાંથી મુક્તિ મળે.